એટલે પણ ટાઈમ ટેબલ. તો પરીક્ષાનું જે તમે ટાઈમ ટેબલ મેળવો છો એના પહેલા તમારું શરીર અને મન એ સ્કૂલના ટાઈમ ટેબલ સાથે અનુકૂલિત થયેલું છે. વન્સ યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ, એક વખત તમને બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ મળે છે, પ્રિપેર અ ન્યૂ ટાઈમ ટેબલ, તો એક નવું ટાઈમ ટેબલ તૈયાર કરો. બેઝડ ઓન યોર એનર્જી લેવલ, તો કે જે બેઝડ ઓન એટલે ના પર આધારિત હોય, યોર એનર્જી લેવલ એટલે તમારી જે ઉર્જા છે, તાકાત છે એનું લેવલ એટલે એની કક્ષા. તો ઉર્જા કક્ષા જે છે, ઉર્જાનું સ્તર, તો જે ઉર્જા સ્તર છે એના આધારિત એક ટાઈમ ટેબલ તૈયાર કરો, નવું ટાઈમ ટેબલ. આઈડેન્ટિફાય ધ બેસ્ટ ટાઈમ વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ. આઈડેન્ટિફાય એટલે ઓળખી કાઢો ધ બેસ્ટ ટાઈમ, બેસ્ટ સમય વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ, તો તમારું એનર્જી લેવલ, તમારું જે શક્તિ સ્તર જે છે, ઉર્જા સ્તર છે એ ઊંચું હોય, સૌથી વધારે ઉર્જા, સૌથી વધારે ફ્રેશનેસ તમે કયા સમયે અનુભવાય છે, બરાબર, તે ઓળખી કાઢો. ટ્રાય ટુ મેચ ઇટ વિથ ધ ટાઈમ સ્લોટ ઓફ એક્ઝામિનેશન, અને તેને પ્રયત્ન કરો. ટુ મેચ એટલે અનુકૂલન સારું જોડવું એમ, બરાબર. તો શેની સાથે? યોર ટ્યુન અપ યોર તો મેચ ઇટ વિથ ધ ટાઈમ સ્લોટ, તો સમયનો વિભાગ, સ્લોટ એટલે ઓફ એક્ઝામિનેશન, તો એ પરીક્ષાનો જે છે એ જે વિભાગ છે, સમયનો જે ભાગ, એની સાથે જોડવાનો પ્રયત્ન કરો. કે ભાઈ પરીક્ષાનો ટાઈમ મોટે ભાગે 10 થી 1 નો હોય, કેટલીક પરીક્ષાઓ 2 વાગે 3 વાગે શરૂ થતી હોય, તો એવા અલગ અલગ ટાઈમ હોય છે. તો તમારો કયો ટાઈમ છે, તો એ સ્લોટ સાથે તમારે સેટ થવાનું છે અનુકૂળ. તો ટ્રાય ટુ મેચ ઇટ વિથ ધ ટાઈમ સ્લોટ ઓફ એક્ઝામિનેશન. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિલેક્સ ટુ ટ્યુન અપ યોર બોડી એન્ડ માઇન્ડ. તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, તે અગત્યનું છે. શું અગત્યનું? ટુ રિલેક્સ એટલે રાહત અનુભવી, રાહત થવી એમ. ટુ ટ્યુન અપ યોર બોડી એન્ડ માઇન્ડ, તો તમારા શરીર અને મનને સાયુજ્ય કેળવવું, મતલબ એકબીજાને અનુકૂળ બનાવવું, બરાબર. તે રિલેક્સ થવા માટે, તે રાહતવાળું થવા માટે જરૂરી છે. કે તણાવમાં તમે રહો તો તમારું પરફોર્મન્સ બગડી જાય, તો તણાવમાં નથી રહેવાનું, સ્ટ્રેસથી બનવાનું છે. તો એના માટે જરૂર છે કે તમારા શરીર અને મનનું એકબીજા સાથે સાયુજ્ય થવું, બરાબર. તો પછી હવે આગળ છે, you may follow simple relaxation techniques like pranayam, yogasans, stretching, listening to light melodious music, taking a walk about 10 to 15 minutes at a suitable time, or having a cup of green tea. તો you may follow, તમે ફોલો એટલે અનુસરો, તો તમે અનુસરી શકો છો સિમ્પલ એટલે સરળ રિલેક્સેશન ટેકનિક્સ. તો રિલેક્સેશન એટલે રાહત અનુભવવી, બરાબર, રિલેક્સ થવું, શરીર હળવું બનાવવું. અને ટેકનિક્સ એટલે એની પદ્ધતિ, લાઈક જેવી કે પ્રાણાયામ, યોગાસન, સ્ટ્રેચિંગ એટલે ખેંચવું. કે ભાઈ તમે આમ જોતા હશો કે શું કહેવાય, બિલાડી છે, કૂતરું છે, તો એ ઊંઘી ગયું હોય, ઉઠે તો એ આળસ આમ ખાતું હોય છે, શરીર આખું ખેંચતું હોય છે, પૂરેપૂરું શરીર ખેંચે જેટલું ખેંચાય એટલું, બરાબર. તો એમ કરી અને જે શરીર જે સુસ્ત થયેલું છે એને સ્ફૂર્તિલું બનાવવા માટે પ્રયત્ન કરે છે. તો સ્ટ્રેચ કરવું. લિસનિંગ એટલે સાંભળવું. ટુ લાઇટ એટલે હળવું, મેલોડિયસ મ્યુઝિક તો મધુર સંગીત. ટેકિંગ અ વોક ચાલવું, આંટો મારવું. ફોર 10 to 15 મિનિટ્સ, તો 10 થી 15 મિનિટ ચાલવું, આંટો મારો. એટ અ સ્યુટેબલ ટાઈમ, તો યોગ્ય સમય, અનુકૂળ સમય. ઓર હેવિંગ અ કપ ઓફ ગ્રીન ટી, અથવા તો લીલી ચા પીવી એમ, બરાબર. યુ કેન, તો આ બધું તમે હળવા થવા માટે કરી શકો છો. યુ કેન ઇવન સ્પેર સમ ટાઈમ ફોર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ્સ ઓર પેરેન્ટ્સ. તો તમે સ્પેર એટલે ફાળવવું, બરાબર, વધારાનું જે છે કંઈ ફાળવવું. તો તમે તમારો જે સમય જે છે તે તમારા મિત્રો અથવા તો માતા પિતા સાથે વાત કરવામાં પણ ફાળવી શકો છો. તો અહીંયા વાત કરવામાં ફાળવો એટલે 5-10 મિનિટ, પરીક્ષા ટાઈમે કંઈ કલાકો વાત નથી કરવાની. મેન્ટેન અ ચીયરફુલ, તો મેન્ટેન એટલે સંભાળવું, જાળવવું. અ ચીયરફુલ મૂડ, તો ચીયરફુલ એટલે આનંદી, મૂડ એટલે સ્વભાવ, બરાબર, જે આપણી જે માનસિકતા જે છે, માનસિક સ્થિતિ, મનસ્થિતિ, બરાબર. તો તમારી મનસ્થિતિ આનંદી જાળવો, બરાબર, મેન્ટેન. એન્ડ ડોન્ટ વર્ક ઇન ફ્રેન્ઝી એટલે બેબાકડું બનીને. તો બેબાકડું એટલે ખૂબ જ આકુળ વ્યાકુળ ચિંતિત એવું બનીને, બરાબર. તો એવું એમ થઈને કામ કરશો નહીં, બરાબર. કે ભાઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ, તો તમને સૌને શુભેચ્છા. કે ભાઈ પરીક્ષાનો ટાઈમ હોય, કેટલાક લોકો કે ભાઈ આ યાદ નહીં રહેતું, પેલું નથી રહેતું, આમ નથી, તેમ નથી, એવા બેચેન બની જાય, બેબાકડા બની જાય, બરાબર. અને પછી તૈયારી કરવા બેસે, એવું નહીં, રિલેક્સ થઈને બેસો, જેટલું આવડે જેટલું થાય એટલું, બરાબર છે. જે નથી આવડતું કે નથી યાદ એની ચિંતા કર્યા કરવાની જરૂર નથી એમ, બરાબર. તો
અને આનંદિત સ્વભાવ જે છે, મનસ્થિતિ છે એ જાળવો એમ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. સૌને શુભેચ્છા. અનુજ છે સ્ટુડન્ટ્સ, ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ? તો વિદ્યાર્થીઓ, તમને કાર્યક્રમની મજા માણી? કાર્યક્રમમાં મજા આવી? અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફ્રોમ ધ ઓડિયન્સ. તો બિગ રાઉન્ડ એટલે એક મોટો રાઉન્ડ, એટલે એક અહીંયા ગાડી એટલે અહીંયા રાઉન્ડ એટલે ગોળ નહીં, પણ એક મોટો સમયગાળો એમ. શેનો? અપ્લોઝ એટલે તાળીઓનો, એટલે ઘણો સમય તાળીઓ પડી એમ. ફ્રોમ ધ ઓડિયન્સ. ઓડિયન્સ એટલે શ્રોતાઓ જે, બરાબર. શું? ઓડિયન્સ એટલે શ્રોતાઓ. સ્પેક્ટેટર્સ હોય તો દર્શક બધાય, તો અહીંયા શ્રોતાઓ. તો શ્રોતાઓ તરફથી તાળીઓ, લાંબો સમય તાળીઓ પડી. ધેટ ધીસ ટેલ્સ ઓલ. તો ધીસ એટલે આ મતલબ કે લાંબો સમય જે તાળીઓ પડી તે. ટેલ્સ એટલે કે છે, ઓલ એટલે બધું. તો આ જે બાબત જે છે, તાળીઓ પડી પુષ્કળ, એ જ બધું કહી દે છે. કહી દે છે મતલબ શું? કે ભાઈ કાર્યક્રમ કેવો રહ્યો, શ્રેષ્ઠ રહ્યો, આનંદદાયક રહ્યો એમ. આઈ થિંક ઇટ્સ ટાઈમ ટુ કન્ક્લુડ અવર પ્રોગ્રામ. તો આઈ થિંક મને લાગે છે, ઇટ્સ ટાઈમ તો સમય થઈ ગયો છે. શું ઇટ્સ ટાઈમ? ઇટ ઇઝ ટાઈમ, તો એનો શોર્ટ ઇટ્સ ટાઈમ, તો સમય થઈ ગયો છે. ટુ કન્ક્લુડ. કન્ક્લુડ એટલે પૂરું કરવું, પુરવણી કરવી, પૂરું કરવું. અવર પ્રોગ્રામ તો આપણો કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. ઇટ્સ ઇમ્પોસિબલ ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યુડ ઇન વર્ડ્સ. તો ઇટ્સ ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ એટલે અશક્ય, તો તે અશક્ય છે. શું અશક્ય? ટુ એક્સપ્રેસ એટલે અભિવ્યક્ત કરવું એવું. અવર ગ્રેટિટ્યુડ તો આપણી કૃતજ્ઞતા, આભાર વસ્તા. ઇન વર્ડ્સ એટલે શબ્દોમાં. તો આપણો આભાર જે છે, કૃતજ્ઞતા છે, તેને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે. કોના માટે કે છે? મહેમાનો માટે. કે ભાઈ મહેમાનોએ ટાઈમ ફાળ્યો, અહીંયા આવ્યા, આપણને માર્ગદર્શન આપ્યું, તો આપણે એમના આભારી છીએ. અને એ આભાર વ્યક્ત કરવો, શબ્દોમાં આભાર વ્યક્ત કરવો એ અશક્ય છે. કે ગમે એટલા શબ્દો કહીશું એ ઓછા છે એમ કહેવાનો મતલબ. હાઉએવર, જો કે આઈ એમ ઇન્ડીડ થેન્કફુલ. તેમ છતાં શું આપણે દરેક જગ્યાએ બધું સાંભળતા હો છો તમે કે ભાઈ શબ્દોથી આભાર માનવો અશક્ય છે, છતાં એમ કે ભાઈ 2-4 શબ્દો આભારના આપણે બોલી દેતા હોઈએ છીએ એમ. તો હાઉએવર, જો કે આઈ એમ ઇન્ડીડ ખરેખર થેન્કફુલ એટલે આભારી. ટુ ઓલ ધ ગેસ્ટ, તો બધા જ મહેમાનોનો આભારી છું. હુ મેડ ઇટ કન્વિનિયન્ટ ટુ સ્પેર ટાઈમ ફ્રોમ ધેર બિઝી શેડ્યુલ. તો હુ એટલે કે જે હોય, મેડ ઇટ કન્વિનિયન્ટ. કન્વિનિયન્ટ એટલે અનુકૂળ બનાવ્યું, સુલભ બનાવ્યું. ટુ સ્પેર એટલે ફાળવવાનો, ટાઈમ સમય. ફ્રોમ ધેર બિઝી શેડ્યુલ, તો તેમનું જે વ્યસ્ત સમય પત્રક જે છે, વ્યસ્ત સમય સારણી છે, વ્યસ્ત જે જીવન જે છે, એમાંથી એમણે કે ભાઈ આ જે નિશ્ચિત સમય જે છે, બરાબર, કે ભાઈ કોઈક અલગ અલગ ગેસ્ટ હોય, અલગ અલગ ટાઈમે થોડા ફ્રી થતા હોય, તો બધાનો એક જ સમયે અપોઇન્ટમેન્ટ લઈ બધા એક જ સમયે આવી શકે, સમય ફાળી શકે, એ બહુ મોટી વસ્તુ છે, બરાબર. તો હું બધા જ મહેમાનો, ઓલ ધ ગેસ્ટ, બધા મહેમાનો કે જેમણે તેમના વ્યસ્ત સમયમાંથી, વ્યસ્ત જે જીવનચર્યા છે, દિનચર્યા છે, એમાંથી સમય ફાળવવાનું સુલભ બનાવ્યું, બરાબર. આઈ એમ શ્યોર ધેટ નોટ ઓનલી સ્ટુડન્ટ્સ, ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં, બટ પેરેન્ટ્સ ઓલ્સો ગેઇન અ લોટ. તો ગેઇન એટલે મેળવવું, પ્રાપ્ત કરવો, ફાયદો થવો. તો અ લોટ તો માતા પિતાને પણ પુષ્કળ ફાયદો થયો, મતલબ એમણે જાણકારી મેળવી એમ. હોપ એટલે આશા રાખું છું. વી ઓલ રિમેમ્બર ધ ટિપ્સ. તો ટિપ્સ એટલે અહીંયા ગાડી સલાહના જે મુદ્દા છે, તો આપણે બધા જ યાદ રાખીશું. ગિવન બાય ધ એક્સપર્ટ્સ, તો આ એક્સપર્ટ જે નિષ્ણાતો છે એમણે જે સલાહ આપી છે તે બધી યાદ. એન્ડ ફોલો, અને અનુસરીશું તેમને. એઝ મચ એઝ એટલે જેટલું શક્ય હોય તેટલું. શું? એઝ મચ એટલે ખૂબ જ એમ, તો ખૂબ જ મતલબ જેટલું શકે. વી કેન, તો જેટલું આપણે અનુસરી શકીએ તેટલું આપણે તેમને અનુસરીશું. બેસ્ટ વિશેસ ટુ ઓલ, સૌને શુભેચ્છાઓ. હવે છે ગ્લોસરી જોઈએ. તો ઓન બિહાફ ઓફ એટલે નાવતી. તો એઝ અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ, તો રિપ્રેઝેન્ટેટિવ એટલે પ્રતિનિધિ, તો પ્રતિનિધિ તરફથી, પ્રતિનિધિ વતી. એઝ એટલે તરીકે, એઝ તરીકે, રિપ્રેઝેન્ટેટિવ ઓફ તો ના પ્રતિનિધિ તરીકે, બરાબર. પછી આગળ છે કાઉન્સેલિંગ, તો સલાહ સૂચન, તો એડવાઇઝિંગ સમવન, તો કોકને સલાહ આપવી. સાયકોલોજિસ્ટ એટલે મનોવૈજ્ઞાનિક, બરાબર, અથવા તો માનસશાસ્ત્રી. અને સાયકેટ્રિસ્ટ તો મનોચિકિત્સક, બરાબર, બંને અલગ થયું, ધ્યાન રાખજો. પ્રોમિનન્ટ, તો પ્રોમિનન્ટ એટલે ખ્યાત, નામ પ્રખ્યાત. વેલ નોન એટલે જાણીતું, પ્રખ્યાત. ડાયટિશિયન તો આહાર શાસ્ત્રી. તો પર્સન હુઝ જોબ ઇઝ ટુ એડવાઇઝ પીપલ અબાઉટ વોટ ટુ ઇટ ફોર અ ગુડ હેલ્થ. તો પર્સન વ્યક્તિ, હુ કે જે, હુઝ જોબ એટલે કે જેનું કામ, જોબ એટલે નોકરી થાય, કામ થાય, તો અહીંયા કામ, કે જેનું કામ, ઇઝ એટલે છે, ટુ એડવાઇઝ એટલે સલાહ આપવી, પીપલ લોકોને, શેના વિશે? અબાઉટ એટલે વિશે, વોટ ટુ ઇટ શું ખાવું,
ફોર અ ગુડ હેલ્થ, તો સારા આરોગ્ય માટે શું ખાવું એ સલાહ આપવું, બરાબર. હવે આગળ છે ક્વેરી એટલે પ્રશ્ન, તો ક્વેશ્ચન એટલે પણ પ્રશ્ન. ડિગ્નિટરીઝ, તો ડિગ્નિટરીઝ એટલે મહાનુભાવો, બરાબર, કે ભાઈ જે અથવા તો શ્રેષ્ઠીઓ અથવા તો મોભેદાર વ્યક્તિઓ, બરાબર. તો પર્સન્સ, તો વ્યક્તિઓ હુ હેવ ઇમ્પોર્ટન્ટ પોઝિશન, તો ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યની મહત્વની, પોઝિશન એટલે પદ, સ્થાન, કે જે મહત્વના સ્થાને છે એમ, બરાબર, કે એમના નોલેજના કારણે, એમની જાણકારીના કારણે મહત્વના સ્થાને હોય એવા સ્થાન એમ, બરાબર. તો ડિગ્નિટરીઝ તો મહાનુભાવો થયા. પછી છે ડાયસ એટલે મંચ, તો પ્લેટફોર્મ, સ્ટેજ, બરાબર, એટલે મંચ. પછી છે ચેરિશ, તો ચેરિશ એટલે આનંદદાયક, તો ફીલ એટ્રેક્શન ફોર, તો જે આકર્ષણ, જેના માટે આકર્ષણ અનુભવાય, બરાબર, તેવું આકર્ષણ અથવા તો આનંદદાયક પણ થાય. પછી છે અપ્રોચ, તો અપ્રોચ એટલે નજીક, તો ડ્રો ક્લોઝર, તો ડ્રો એટલે અહીંયા દોરવું નહીં પણ અહીંયા ખેંચાવું, ક્લોઝર એટલે નજીક, તો નજીક ખેંચાવું મતલબ નજીક આવવું. પછી છે પરસ્પેરિંગ એટલે પરસેવે રેબઝેબ થતું, પરસેવો થતું મતલબ પરસેવે રેબઝેબ થતું. પછી છે એપથી, તો ઇનસેન્સિટિવિટી, તો સમાનુભૂતિ, તો અહીંયા આગળ સમાનુભૂતિ આપ્યું છે, ખરેખર અહીંયા અરુચિ એ ટાઈપનો જે વાક્ય જે આવે છે અભ્યાસ માટે, તો એ અર્થમાં થાય, બરાબર છે. તો અહીંયા છે એપથી, તો ઇનસેન્સિટિવિટી, સેન્સિટિવિટી એટલે એક લાગણીશીલતા એમ, લાગણીશીલ જે અનુભૂતિ છે તે, અને ઇનસેન્સિટિવિટી તો અહીંયા સમાનુભૂતિ એ અર્થમાં લીધેલું છે. પછી આગળ છે બોર્ડમ એટલે કંટાળો. તો પછી છે સ્ટ્રેસ એટલે તણાવ. તો અ સ્ટેટ ઓફ મેન્ટલ ટેન્શન, તો સ્ટેટ એટલે સ્થિતિ, સ્ટેટ એટલે અહીંયા રાજ્ય અર્થ નહીં પણ સ્થિતિ, ઓફ મેન્ટલ ટેન્શન તો માનસિક તણાવની સ્થિતિ જે છે એને બીજું સ્ટ્રેસ કહીએ છીએ. પછી આગળ છે એસોસિએટ, તો એસોસિએટ હવે કોઈને એમ થાય ટેન્શન એટલે માનસિક, ના, શારીરિકમાં પણ કોઈ આમ હાથ કશું જ જકડાઈ જતું હોય, આંગળા જકડાઈ જતા હોય, બરાબર, શરીરના કોઈ ભાગમાં દુખાવો કે જકડન રહેતી હોય, તો એ પણ એક પ્રકારનું ટેન્શન થયું, એ ફિઝિકલ ટેન્શન થયું, બરાબર. અને શરીર બિલ આમમાં એવું કોઈ જકડાવ ના હોય પણ માનસિક જકડાવ એટલે કે ટેન્શન તણાવ હોય, પણ એ ધીમે ધીમે એની અસર શરીર પર પણ પડતી જ હોય છે, બરાબર. હવે આગળ છે તો અહીંયા સ્ટ્રેસ એટલે સ્ટેટ ઓફ મેન્ટલ ટેન્શન. પછી આગળ જોઈએ એસોસિએટ એટલે ની સાથે જોડાવું, તો ટુ બી ટુગેધર, ટુ બી એટલે હોવ, ટુગેધર એટલે સાથે, તો ની સાથે હોવ મતલબ ની સાથે જોડાવું, કનેક્ટેડ વિથ એટલે ની સાથે જોડાવું. એમિનેન્ટ એટલે પ્રખ્યાત, સફળ, તો સક્સેસફુલ સફળ, વેલ નોન જાણીતું. પછી છે એકેડેમિક એટલે શિક્ષણને લગતું એમ, તો ઓફ એકેડેમિક એટલે શિક્ષણનું. ઇન્ટરેક્ટ એટલે સંવાદ કરવો, તો ટુ ટોક વિથ અધર પીપલ, તો બીજા સાથે વાતચીત કરવી, તો ઇન્ટરેક્ટ કરવું મતલબ વાતચીત કરવી એમ. પછી કમ્યુનિકેશન, તો કમ્યુનિકેશન એટલે પ્રત્યાયન મતલબ સંદેશા વ્યવહાર, બરાબર, તો વાતચીત આદાન પ્રદાન જે આપણે કરીએ છીએ તો પ્રત્યાયન. પછી છે રિટેન્શન, તો રિટેન્શન એટલે યાદશક્તિ, યાદદાસ્ત. અને એબિલિટી ટુ રિટેન થિંગ્સ ઇન માઇન્ડ, તો એબિલિટી એટલે ક્ષમતા, ટુ રિટેન એટલે જાળવી રાખવું, શું રિટેન એટલે જાળવી રાખવું, રિમેઇન એટલે રહેવું, બાકી રહેવું અથવા રહેવું, અને રિટેન એટલે જાળવી રાખવું. થિંગ્સ એટલે વસ્તુઓ, બાબત, ઇન માઇન્ડ એટલે મનમાં, તો મનમાં વસ્તુઓ જાળવી રાખવાની બાબત, કોઈ બી બાબતો છે જાળવી રાખવાની મતલબ યાદ રાખવાની ક્ષમતા એટલે કે રિટેન્શન. પ્રોવર્બ એટલે કહેવત, તો સેઇંગ એટલે કહેવત. પછી ઇટ ઇઝ સેઇંગ એવું પણ આવતું હોય છે, ઇટ ઇઝ સેડ એમ, તો એ કહેવત છે, ઇટ ઇઝ. પછી પ્રોવર્બ એટલે કહેવત. પછી છે ફ્લો ચાર્ટ, તો ચાર્ટ ધેટ શો સ્ટેપ બાય સ્ટેપ પ્રોગ્રેસ, તો સ્ટેપ બાય સ્ટેપ કે ભાઈ આપણે તમે ફ્લો ચાર્ટ દોરો તો આ પછી આ થાય. ખાસ કરીને કમ્પ્યુટરમાં જે પ્રોગ્રામિંગ કરતા હોય તો લેંગ્વેજમાં એવું આવતું હોય કે આ સ્ટેપ પછી આ સ્ટેપ પછી આ સ્ટેપ, એ રીતે એમ. તો કે ચાર્ટ ધેટ શો સ્ટેપ બાય સ્ટેપ પ્રોગ્રેસ, તો સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક પ્રગતિ તમને બતાવતો હોય એવો ચાર્ટ જે છે એને ફ્લો ચાર્ટ, બરાબર. તો ગુજરાતીમાં વાતચીતમાં બી આપણે ફ્લો ચાર્ટ જ બોલતા હોય છે, કે એવું બોલતા નથી કે તબક્કે પ્રગતિ દર્શાવતો આલેખ, એવું બધું બોલતા નથી, તો ફ્લો ચાર્ટ જ બોલીએ છીએ, બરાબર. પછી છે રિફ્લેક્ટિવ, તો તો અહીંયા ગાડી કયા અર્થમાં, થિંકિંગ કેરફુલી અબાઉટ સમથિંગ, તો થિંકિંગ કેરફુલી એટલે કાળજીપૂર્વક, બરાબર, કાળજીપૂર્વક મતલબ અસ્તવ્યસ્ત, કે આપણું મનમાં લાખો વિચારો ચાલ્યા જ કરતા હોય પણ એ અસ્તવ્યસ્ત આવતા હોય, તો અહીંયા ગાડી આપણે વ્યવસ્થિત વિચારવાનું છે, જે સબ્જેક્ટ, જે ટોપિક, જે ક્વેશ્ચન જે છે, જે વાંચ્યું છે તો એનું મનન કરવાનું છે. તો થિંકિંગ કેરફુલી અબાઉટ સમથિંગ, બરાબર, સમથિંગ એટલે કંઈક મતલબ સબ્જેક્ટ છે, ટોપિક છે, ક્વેશ્ચન છે, જે બી કંઈ હોય, બરાબર, કોઈ બી બાબત હોય તો એના વિશે કાળજીપૂર્વક વિચારવાનું મતલબ મનન કરવાનું, તો એ રિફ્લેક્ટિવ થિંકિંગ થયું. લોજિકલી એટલે તાર્કિક, તો થિંકિંગ એન્ડ રિઝનિંગ,
તો તાર્કિક મતલબ કે એક વિચાર ને બીજો વિચાર, તો એ બંનેને સંબંધ હોય કોઈક રીતે એમ, બરાબર, એકબીજા સાથે જોડેલું હોય, ગમે તેમ આડા વિચારો એવું નહીં, તો લોજિક થયું એમ, બરાબર, એટલે તર્ક. બીજા શબ્દોમાં કારણ, તો હા, તો લોજિકલી એટલે તાર્કિક રીતે, તો થિંકિંગ એન્ડ રીઝનિંગ, બરાબર, વિચારવું, તર્કબદ્ધ વિચારવું. પછી છે બ્રેન સ્ટ્રોમ, તો બ્રેન સ્ટ્રોમ, બ્રેન એટલે મગજ, સ્ટ્રોમ એટલે તોફાન, તો મગજનું તોફાન એટલે મતલબ ખૂબ જ પુષ્કળ વિચારો એક સાથે ધસી આવે એમ. તો ગ્રુપ ક્રિએટિવિટી ટેકનિક ટુ સોલ્વ અ પ્રોબ્લેમ, તો અહીંયા ગ્રુપ ક્રિએટિવિટી, તો અહીંયા કયા અર્થમાં લેવાનું છે, તો ગ્રુપ સમૂહ, ક્રિએટિવિટી એટલે સર્જનાત્મક, ટેકનિક એટલે પદ્ધતિ, ટુ સોલ્વ એટલે ઉકેલવું, અ પ્રોબ્લેમ એટલે સમસ્યા. તો કે ભાઈ હવે અહીંયા ગાડી એ અર્થમાં લેવાનું છે કે જુદા જુદા જે મગજ જે છે, બરાબર, મતલબ જુદી જુદી વ્યક્તિઓ છે અને એ લોકો કોઈક સમસ્યાના ઉકેલ માટે વિચારો રજૂ કરે, બરાબર. તો એ રીતે બ્રેનસ્ટોર્મ, એક જ વ્યક્તિના મગજમાં જુદા વિચારો એવું નહીં, પણ જુદા જુદા મગજવાળા જે મતલબ જુદી જુદી જે વ્યક્તિઓ છે ગ્રુપ, એ રીતે કહ્યું એમ, બરાબર. તો એ રજૂ કરે કોઈ સમસ્યાના સમાધાન માટે એમ. તો ગ્રુપ ક્રિએટિવિટી ટેકનિક ટુ સોલ્વ અ પ્રોબ્લેમ, તો એક સમસ્યા ઉકેલવા માટેની જે આ એક પ્રકારની જે ચર્ચા ચાલે, પોતાના વિચારો રજૂ કરવાનું ચાલે એ. પછી છે એડોપ્ટ એટલે દત્તક લેવું, પણ અહીંયા અપનાવવું, સ્વીકારવું. તો બિગિન ટુ યુઝ, બિગિન એટલે શરૂ કરવું, ટુ યુઝ એટલે ઉપયોગ કરવાનો, એક પ્રકારની મેથડ, પદ્ધતિ. પછી આગળ છે એટલે અહીંયા પદ્ધતિ શરૂ કરવી એ અર્થમાં. સાઉન્ડ એટલે લાગવું, જણાવવું, તો સીમ એટલે પણ લાગવું, જણાવવું. પછી છે સફર એટલે સહન કરવું, તો અહીંયા ગાડી છે બીકમ વર્સ બીકોઝ ઓફ સમથિંગ, તો અહીંયા ગાડી સહન કરવું એ નહીં, પીડાવવું એ અર્થ નહીં, પણ અહીંયા શું અર્થ લેવાનો છે, તો બીકમ વર્સ એટલે ખરાબ બનવું, બીકોઝ ઓફ સમથિંગ એટલે કશાકને લીધે, તો કશાકને લીધે ખરાબ થવું મતલબ કે અભ્યાસ આપણો ખરાબ થતો હોય, મતલબ કે અભ્યાસ આપણે બોલે છે બગડવું એમ, તો અભ્યાસ બગડતો હોય એવું એમ, તો સફર થવું. પછી છે જંકચર, તો એક અગત્યની એવી જગ્યા, બરાબર, એવું સ્થાન, મોકાની જગ્યા, મોકાનું સ્થાન. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇન અ પ્રોસેસ ઓર એક્ટિવિટી, તો અહીંયા સ્થાનની રીતે નહીં, પણ એ તબક્કો, તો પ્રોસેસ એટલે પ્રક્રિયા, ઓર એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ, તો જે બી પ્રવૃત્તિ છે, પ્રક્રિયા છે, એનો અગત્યનો જે પોઈન્ટ છે, મતલબ એ રીતે એનો અગત્યનો તબક્કો એમ. સ્થાનની રીતે કે અમદાવાદ જંકશન છે કે અમદાવાદ જંકશન છે કે એ રીતે નહીં, બરાબર, પણ અહીંયા જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં એક અગત્યનો તબક્કો, તો એવો જંકશન. પછી છે ગેટ ટેમ્પટેડ એટલે નાથી લલચાવું, નાથી પ્રલોભિત થવું. તો બી એટ્રેક્ટેડ ટુ ડુ રોંગ, શું કહ્યું, ટુ બી એટ્રેક્ટેડ, તો નાથી આકર્ષાવું, તો આકર્ષાવું એટલે શાનાથી, કોઈ ખરાબ સારી બાબતથી એવું નહીં, સારા કાર્ય બાબતે આકર્ષાવું એવું નહીં, પણ ટુ ડુ રોંગ, તો ખોટું કરવા લલચાવું. ખોટું કરવા એટલે કે ભાઈ જેનાથી આપણું નુકસાન થતું હોય, કે ભાઈ સતત ટીવી જોયા કરો, કે સતત મોબાઈલ જોયા કરો, કે સતત રમ્યા કરો, એવું નહીં, તો એટલે મતલબ ખોટું કરવા લલચાવું એમ. ઓડિબલ એટલે સાંભળી શકાય તેવું, તો એબલ ટુ હર્ડ, તો સાંભળી શકાય તેવું. પછી છે એડલેસન્સ એટલે તરુણો, તો ટીન્સ એટલે તરુણો, બીજું ટીનેજર્સ બોલાતું હોય છે તો એ પણ તરુણો. પછી પ્રીચિંગ એટલે ઉપદેશ, બરાબર, વ્યાખ્યાન જે આપો, ઉપદેશ આપો. તો સ્પીકિંગ ઇન, હવે અહીંયા કયા અર્થમાં લેવાનું છે, કે ભાઈ કોઈ સાદો ઉપદેશ આપતો હોય તો સાદું કંઈ અકળાઈને ઉપદેશ નથી આપતો, બરાબર, કે કોઈ સંત જે સમજાવતા હોય તો એ પણ પ્રીચિંગ છે, પણ અહીંયા કયા અર્થમાં છે, તો સ્પીકિંગ ઇન અનોઈંગ વે, અનોઈંગ એટલે ગુસ્સે થઈને, અકળાઈને, ચીડાઈને, અબાઉટ ધ રાઇટ વે ટુ બિહેવ, કે ભાઈ તમારે આ સાચું છે, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એ વાત સાચી, પણ એ કઈ રીતે કહેવામાં આવે, કે અકળાઈને કહેવામાં આવે, કે આમ કરવું જોઈએ તો તેમ કરવું જોઈએ તો બરાબર, થોડી અકળાઈને કહેવામાં આવે અને લાંબુ એ કયા જ કરવામાં આવે, તે પ્રીચિંગ થયું, ઉપદેશ થયો, બરાબર. તો સ્પીકિંગ ઇન એનોઈંગ વે મતલબ ગુસ્સે થઈને કહેવું, અબાઉટ ધ રાઇટ વે ટુ બિહેવ, તો આ રીતે વર્તવું જોઈએ, તો વાત સાચી, કે આ રીતે આમ કરવું જોઈએ, વાત સાચી છે, પણ એને અકળાઈને કહેવામાં આવે, એ રીતનો અહીંયા અર્થ લીધેલો છે પ્રીચિંગનો, બરાબર. પણ એકચ્યુઅલ અર્થ એ ના થાય, પ્રીચિંગ એટલે ઉપદેશ આપવો, એમાં કંઈ કોઈ બી જે બી ઉપદેશ આપ્યો છે એ અકળાઈને આપી રહ્યો છે એવું નહીં, બરાબર. પણ અહીંયા કેટલીક વાર માતા પિતા અકળાઈને વાત કરતા હોય એની વાત છે. ઇન્ટેન્શન એટલે ઈરાદો, હેતુ, તો પર્પઝ એટલે હેતુ, એમ એટલે હેતુ. પછી છે ઇરિસ્પેક્ટિવ, તો ઇરિસ્પેક્ટિવ એટલે અસંબંધિત, જે સંબંધ લાગતું વળતું ના હોય તેવું એમ. તો વિધાઉટ થિંકિંગ ઓર સમથિંગ એલ્સ, તો વિધાઉટ એટલે વિના, થિંકિંગ એટલે વિચાર્યું, ઓર સમથિંગ એલ્સ અથવા તો બીજું કંઈ, તો વિચાર્યા વગર કે બીજું કંઈ એના વગર, બરાબર. તો મતલબ કે જેની સાથે લાગતું વળતું ના હોય એવી આપણે શબ્દ વાપરતા હોય છે કે મોં માથા વગરની વાત કરે છે,
મોં માથા વગરની વાત કરે છે, મતલબ કે ઇરિસ્પેક્ટિવ એમ અસંબંધિત વાત કરે છે. પછી આગળ છે ટ્રાઇફલ. તો ટ્રાઇફલ છે તો સમથિંગ એટલે એક તુચ્છ. હવે અહીંયા પાઠમાં તો એ શબ્દ આવ્યો નથી, પણ અહીંયા આગળ છે ટ્રુથ એટલે તુચ્છ. તો સમથિંગ ધેટ હેઝ નોટ મચ વેલ્યુ, કે જેનું કોઈ મૂલ્ય ના હોય, બરાબર, ક્ષુલ્લક જેને બીજું કહીએ છીએ, તો એવું તુચ્છ. પછી આગળ છે ઇઝ, ઇઝ. તો ઇઝ એટલે આરામ. સો ઇઝી આપણે કહીએ છીએ સરળ, તો સરળતા અનુભવતા હોય તો ઇઝ એટલે એક પ્રકારનો આરામ એમ, સરળતા એમ ની સ્થિતિ. તો કમ્ફર્ટ ઓફ બોડી ઓર માઇન્ડ. તો કમ્ફર્ટ એટલે સુવિધાજનક, ઓફ બોડી એટલે શરીર, ઓર માઇન્ડ તો મન. તો મન અને શરીરની સુવિધાજનક, બરાબર. હવે ઘણા લોકો પ્રવાસ કરીને આવે અથવા તો કઈ એમ કે ભાઈ પૃથ્વીનો છેડો ઘર એમ બોલતા હોય છે, શું, અથવા ધરતીનો છેડો ઘર. કેમ એવું? કે કોઈ અજાણી જગ્યાએ જાય તો પણ ઘણી વાર કેવું હોય કે એ અજાણી જગ્યાએ જે ગયેલા છે બહાર ગમે ત્યાં, તો કોક ને કોક તણાવવાળી સ્થિતિ હોય, તો ઘેર આવે એટલે રાહત, એક શાંતિ અનુભવે. તો એ ઇઝ થયું એમ, એક શાંતિ આપણે અનુભવીએ છીએ. તો એટલે ધરતીનો છેડો ઘર, તો એમ કે ઘરે, અહીંયા કંઈક ઘરે આપણે શાંતિ અનુભવીએ નહીં. ઘણી બધી જગ્યાએ કે આપણે જેમ જેમ ડેવલપ થતા જઈએ, મેચ્યોર થતા જઈએ અને કેપેબલ થતા જઈએ, એમ બધી જગ્યાએ આપણે ઇઝ ફીલ કરી શકીએ છીએ. પણ મોટે ભાગે એવું હોય છે કે બધી જગ્યાએ આપણે અનઇઝી ફીલ કરતા હોઈએ, અને ખાસ કરીને અજાણી જગ્યાએ, અજાણ્યા લોકોની વચ્ચે, બરાબર. તો અહીંયા ઇઝ એટલે કમ્ફર્ટ ઓફ બોડી ઓર માઇન્ડ, તો શરીર અને મનની આરામદાયક સ્થિતિ, આમ શાંત સ્થિતિ. ઓબ્વિયસ એટલે બહુ સ્વાભાવિક છે, ચોક્કસ, ઓબ્વિયસલી એમ પણ બોલાય છે. તો ઇઝી ટુ સી ઓર નોટિસ. તો ઇઝી એટલે સરળ, ટુ સી એટલે જોવામાં, અથવા ઓર નોટિસ એટલે ધ્યાનમાં લેવામાં, તો ભાઈ સીધી વસ્તુ દેખાય છે, આમ છે, આમ છે, તેમ થયું છે, તો ઓબ્વિયસલી એમ બોલાય છે. તો ઓબ્વિયસ એટલે સ્વાભાવિક એમ. પછી આગળ છે ડાય ફોર. તો ડાય ફોર ને માટે મરી જવું. તો ડાય ફોર એટલે ને માટે મરી જવું. તો મરી જવું મતલબ કે એના માટે ખૂબ જ તીવ્ર આતુરતા ધરાવવું એમ. તો ટુ કાર્વ ઇન્ટેન્સલી, ઇન્ટેન્સલી તો ઇન્ટેન્શન નહીં, શું, ઇન્ટેન્શનલી નહીં, પણ ઇન્ટેન્સલી એટલે ખૂબ જ તીવ્રતાપૂર્વક, બરાબર. કાર્વ એટલે કંડારવું. તો અહીંયા કંડારવું એવું નહીં, પણ કોઈ કામ માટે આપણે તૈયાર થઈ જઈએ કરવા માટે એમ, ખૂબ જ એવા એમ. તો એ કારણ એ કરવાની આપણે તીવ્ર ઈચ્છા હોય, બરાબર. કે ડાયફોર ના મળે. ક્રન્ચી એટલે કુરકુરું, કડક જે હોય છે તે. તો મેકિંગ લાઉડ સાઉન્ડ. તો મેકિંગ એટલે કરે, લાઉડ એટલે મોટો સાઉન્ડ એટલે અવાજ, જે મોટો અવાજ કરે કે ભાઈ આપણે એવું ખાઈએ ત્યારે. તો એ વેન ચૂડ એટલે ચાઈએ, તો જ્યારે આપણે ચાઈએ, જ્યારે આપણે ખાઈએ ત્યારે મોટો અવાજ કરે, એ ક્રન્ચી થયું. મેટાબોલિઝમ એટલે ચયાપચયની ક્રિયા, ધ પ્રોસેસ ઓફ ડાયજેશન અથવા તો ડિજેશન, તો પાચન તંત્રની જે પ્રક્રિયા છે તે. સ્પોન્ટેનિટી એટલે સ્વયંસ્ફૂર્ણ, બરાબર. સો સ્પોન્ટેન એટલે સ્વયંસ્ફૂર્ણ, સ્વયંસ્ફૂર્તિ, બરાબર. ને સ્પોન્ટેનિયસ એટલે સ્વયંસ્ફુરિત. ડ્રાઉઝી. તો ડ્રાઉઝી એટલે કે ભાઈ એમ થાકેલું, બરાબર, લોથપોથ થયેલું એ અર્થમાં એમ. તો ટાયર્ડ એન્ડ રેડી ટુ ફોલ અસ્લીપ. તો થાકેલું અને ઊંઘવા માટે તૈયાર એમ, મતલબ કે ઊંઘની તૈયારીમાં, ઊંઘવાની તૈયારીમાં. અલ્ટિમેટલી એટલે આખરે છેવટે, તો એટ લાસ્ટ એટલે આખરે છેવટે. સ્ટાર્વ એટલે ભૂખે મરવું. તો સફર ઓર ડાય ફ્રોમ લેક ઓફ ફૂડ. તો સફર એટલે સહન કરવું, ઓર ડાય એટલે મૃત્યુ પામવું, ફ્રોમ લેક એટલે અછત, ઓફ ફૂડ એટલે ખોરાક, તો ખોરાકની અછતથી સહન કરવું અથવા તો મૃત્યુ પામવું. તો એ સ્ટાર્વ થયું, તો ભૂખે મરવું આપણે કહીએ છીએ. રો એટલે કાચું, નોટ કુક્ડ એટલે રાંધેલું ના હોય તેવું. પછી છે પ્રિફર એટલે પસંદ કરવું. તો લાઇક મોર. તો લાઇક મોર એટલે વધારે પસંદ કરવું એમ. લાઇક મોર એટલે વધારે, તો પ્રિફર એટલે વધારે પસંદ કરવું. હાર્મોની એટલે સુસંવાદિતા. તો પ્લીઝિંગ કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ થિંગ્સ. તો પ્લીઝિંગ એટલે આનંદદાયક, કોમ્બિનેશન એટલે જોડાણ, ઓફ ડિફરન્ટ થિંગ્સ તો જુદી જુદી વસ્તુઓનું. તો બહુ વાર જ્યારે આ હાર્મોની શબ્દ આવ્યો ત્યારે હું કહું છું એમ કે ભાઈ સમજવા માટે બિલકુલ સરળ ઉદાહરણ છે કે સંગીતનું કોઈ સાધન છે, ગિટાર છે, વાયોલિન છે, હાર્મોનિયમ છે, બરાબર. જેને નથી આવડતું એ વગાડે તો તમે સાંભળજો તો માથું દુખે એમ કે ભાઈ આ શું વગાડે છે. પણ જેને આવડે છે તો એ કોમ્બિનેશન કરે છે સુરોનું, બરાબર, એ જોડાણ કરે છે સુરોનું. તો એ રીતે કરે છે કે જેથી આપણને સાંભળવામાં મજા આવે એમ, મેલોડિયસ મધુર સંગીત નીકળે. તો શું કહ્યું કે કેમ, તો કે ભાઈ એ જોડાણ બરોબર છે એમ, તો એની વચ્ચે સુસંવાદિતા છે. તો હાર્મોની તો પ્લીઝિંગ કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ થિંગ્સ, તો જુદી જુદી વસ્તુઓનું આનંદદાયક જોડાણ. પછી છે એસેટ. તો અને આ આખું લાંબુ આટલું બોલ્યા, બરાબર, કે જુદી જુદી વસ્તુઓનું આનંદદાયક જોડાણ, તો એના બદલે ગુજરાતીમાં સુસંવાદિતા એમ, બરાબર.
પછી છે અસેટ એટલે મિલકત, તો વેલ્યુએબલ પર્સન, તો વેલ્યુએબલ એટલે કિંમતી મૂલ્યવાન, પર્સન એટલે વ્યક્તિ, તો મૂલ્યવાન વ્યક્તિ. તો અહીંયા પર્સન શબ્દ લખેલો છે પણ જરૂરી નથી પર્સન, કંઈ બી મૂલ્યવાન જે બી છે એક એસેટ ગણી શકાય એને. પછી છે કોપઅપ, બરાબર, એટલે મતલબ પર્સન એટલે વ્યક્તિ જ નહીં પણ વસ્તુઓ પણ આવી જાય. પછી છે કોપઅપ, તો કોપઅપ એટલે સામનો કરવો, સફળતાપૂર્વક સામનો કરવો એમ. ટુ ડીલ વિથ તો ની સાથે, ડીલ એટલે પાર પાડવું જે બી કામ છે તે, બરાબર, સોદો કરવો પણ થાય, અલગ અલગ અર્થ નીકળે વાક્ય પ્રમાણે ઘણા. પછી છે શેડ્યુલ એટલે ટાઈમ ટેબલ, સમય સારણી, તો સમય સારણી આવું આપણે બોલતા હોતા નથી એમ. કદાચ કોઈક જગ્યાએ બસ સ્ટેશને તમે વાંચ્યું હશે સમય સારણી, બરાબર, બાકી કોઈ જગ્યાએ બહુ. ચલો ભાઈ આગળ છે સ્ટ્રેચિંગ એટલે ખેંચવું, તો પુલિંગ આર્મ્સ લેગ્સ એટસેટ્રા, તો પુલિંગ એટલે ખેંચવું, આર્મ્સ એટલે હાથ, લેગ્સ એટલે પગ, હાથ પગ આપણે આમ ખેંચીએ, જે આળસમાં રડીએ જે કહીએ છીએ તે, બરાબર. ફ્રેન્જી એટલે બેબાકડું, તો અહીંયા છે ટેમ્પરરી મેડનેસ, ટેમ્પરરી એટલે કામ ચલાવ, મતલબ ક્ષણિક એમ, થોડીક સમયની એમ. મેડનેસ એટલે પાગલપણું એટલે કે ભાઈ બિલકુલ પાગલ, હંમેશ માટે પાગલ હોય એવું નહીં, પણ ટેમ્પરરી આમ આપણી સ્થિતિ એવી થઈ જાય, તો એ ફ્રેન્ઝી થયું, બેબાકડું, વ્યાકડું. અપલોઝ, તો અપલોઝ એટલે તાળીઓનો ગળગળાટ, બરાબર, અને અપલોડ એટલે તાળીઓથી વધાવી લેવું, બરાબર, ને અહીંયા અપલોઝ, બરાબર. પછી છે કન્ક્લુડ એટલે પૂરું કરવું, તારણ, તો ટુ ફિનિશ એટલે પૂરું કરવું. ગ્રેટિટ્યુડ એટલે કૃતજ્ઞતા, આભાર વ્યક્ત. ફિલિંગ ઓફ થેન્ક્સ, તો ફિલિંગ એટલે લાગણી, ઓફ થેન્ક્સ એટલે આભારની, તો આભારની લાગણી. ટીપ એટલે સલાહ, તો એડવાઇસ, સલાહ. મેલોડિયસ એટલે સુમધુર, બરાબર, તો મેકિંગ અ પ્લેઝન્ટ મ્યુઝિકલ સાઉન્ડ, તો મેકિંગ એટલે બનાવો, પ્લેઝન્ટ એટલે આનંદદાયક, ખુશનુમા થાય, આનંદદાયક થાય. મ્યુઝિકલ સાઉન્ડ તો સંગીતમય જે ધ્વનિ જે છે, અવાજ છે તે કેવો બનાવો, આનંદદાયક બનાવો. એટલે બીજો શબ્દ ગુજરાતીમાં છે કર્ણપ્રિય, તો કર્ણ એટલે કાન, પ્રિય એટલે કાનને પ્રિય, મતલબ કાનને સાંભળવું ગમે તેવું એમ, કર્કશ નહીં, બરાબર.